આ તરફ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા। તેમણે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી। સાથે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો તેમને માણ્યો હતો અને મા નર્મદાના દર્શન કરી નર્મદા ડેમની મુલાકાત લઈ ગુજરાતની પ્રગતિ અને ઇજનેરી કૌશલ્યની પ્રશંસા કરી। કહ્યું કે સરદાર સાહેબે દેશ માટે કરેલા અવિસ્મરણીય કાર્યો માટે આ સાચી શ્રદ્ધાંજલિ છે। ગુજરાતે નર્મદા યોજના દ્વારા દેશને સૌંદર્ય, કૃષિ અને વિકાસની દિશામાં મજબૂત પાયો આપ્યો છે। शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी। मुझे इस बात का एहसास नहीं था, देख के पता चल जाता है कि बना क्या है। और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है।